લેવાઈ ગયો. ઘોડી લેવાઈ ગયો તેના માલિક હતો ને એને તબેલામાં લઈ ગયો. જો આવી ઘોડી ના આ 10,000 ની, આ 20,000 ની, આ એવી આવે ને તેડા ઘોડા આવે 50,000 ની, આ 1 લાખ ની, આ 1.5 લાખ ની, છેલ્લી 3 લાખ ની બતાવી. આ 3 લાખ નું ઘોડું સૌથી હાલ. તો એ કે ભાઈ આ 3 લાખ ના ઘોડાની વિશેષતા શું? એ કે તમે આની લગામ પકડીને બેસી જાઓ ને એટલે તમારે એટલું જ કેવું પડે એટલી ઘોડું ઉપડી જાય. કે ભાઈ તમે ટ્રાય કરવી હોય તો કરી લો. કે ભાઈ ઓલું પકડીને બેઠો અને બોલ્યો કેવું પડે, ઘોડું ઉપડી ગયું. બીજી વખત કીધું કેવું પડે, તે ઘોડું ફાસ આવ્યું. બોલવા જ મળો કેવું પડે. અને એમાં એના નસીબ કેવા હોય રામ જાણે. સામે રસ્તો પૂરો થયો ને ખીણ આવ્યું. અને ઓલો મુંજાનો ભાઈ આને બંધ રાખવાનું પૂછવાનું ભૂલી ગયો. અને ઊભું કેમ રાખવું એ તો ભૂલાઈ ગયું. ખીણમાં પડવા ગયો ને ત્યાં એને કુદરતી યાદ આવી ગયો, બોલી ગયો સ્ટોપ. ત્યાં ઘોડું ઊભું રહી ગયું કે વાહ બાકી ઘોડું છે કેવું પડે. ત્યાં તો પાછું કેવું પડે કેવું પડે એમ છે. બાકી હમણાં અમારા ગામડાના નામ એવા હોય, માણસોના નામ. અમારે તો સન્ની બન્ની, સિંટુન પિંટુન. એક ભાઈ નું નામ ઠનઠન પાલ. કેવું ઠનઠન પાલ. એની ઘરવાળી બધા ખીજવે, જો ઠનઠન પાલ ની બાયડી આલી જાય. એની ઘરવાળી ને ખોટું લાગ્યું. મારા ઘરવાળાનું નામ ઠનઠન પાલ. તો એને એની ઘીરે આવીને કા નામ બદલો, કા મને પિયર મોકલો. એ કે નામ છે એનો નાશ છે, નામ ન બદલાય. એ કે નહીં નામ બદલો, મને બધા ખીજવે છે. તો એ કે નામ નહીં બદલાય. એ કે જા તું પિયર વહી જા. તો પિયર હાલતી થઈ તો એક બેન સાણા વીણતી હતી. એને પૂછ્યું બેન તારું નામ શું? એ કે લક્ષ્મી. લક્ષ્મી થઈને સાણા વીણે? એ કે નામ છે એનો નાશ છે. પછી કે સાચી વાત. આગળ ગઈ તો એક ભાઈ ભીખ માંગતો હતો. કે ભાઈ તારું નામ શું? કે ધનપાલ. કે ધનપાલ તેને ભીખ માંગે? એ કે બેન નામ છે એનો નાશ છે. એ કે સાચી વાત. તો આગળ ગઈ એક ભાઈ મરી ગયા હતા, એમ ઠાચડી જાતી હતી. ભાઈ આ નામ શું હતું? એ કે અમૃતલાલ. એ કે અમૃતલાલ તેને મરી ગયા. એ કે બેન નામ છે એનો નાશ છે ને. ભાઈ લાગી ગઈ નામ છે એનો નાશ છે ને. પાછી ઘીરે આવી. તો એની ઘરવાળી કે કેમ ઘીરે આવ્યા? કેમ માતાજી ઘીરે આવ્યા? કેમ ઘરે આવ્યા? પછી એના જવાબ આપ્યો કે સાણા વીણતી લક્ષ્મી દીઠી, સાણા વીણતી લક્ષ્મી દીઠી, ભીખ માંગતો ધનપાલ, અમૃતલાલ ની ઠાઠડી જોઈ એની કરતા શીખશે ઠનઠન પાલ. મોખાતા પડકાર કરતા જજો. બાકી હમણાં છે ને એક જણાએ ભેળ લીધી. દિવાળી આવી ને એટલે બધા અમારા શહેરમાં વાહનો લે. અમારા ગામડામાં એક ભાઈ ભેળ લીધી. તો એમાં સ્કીમો નીકળી. હા તો 20,000 ની ભેળ લીધી, પાડું ફ્રી આવ્યું. એમાં સ્કીમ હોય ને ખાસ. તો 20,000 ની ભેળ આવે, પાડું ફ્રી. તો ભાઈ હા પાછું પાડું. તો 15 દી ત્યાં પાડું મરી ગયું. અમે પાડા જાજુ જીવે નહીં, પાડી જીવે પાડી. પશુમાં પાડી નું માન છે ને માણામાં લાડી નું માન છે. જીવન આમાં જ કાઢે ને. એને 15 દી પાડું મળી ગયું. ભેં દોવા ન દે. એની ઘરવાળી કે ભેમાં બુદ્ધિ ઓછી હોય, તમે ઘડી કાલો તાપ ઉભા રહી જાઓ. એને શું ખબર પડે? મનમાં કીધું કે આ પાડો તો છે બનશે, એટલે એમાં કઈ નવીન તો છે નહીં. માણાના સ્વરૂપમાં પાડો તો છે. પાડો બન્યો સાર પેગે. અને શારદિક વાંધો ન આવ્યો. 5મે થી ભે બૂટ પાડી ગઈ. બૂટ
વાળો મારો પાડો ન હોય. અને ભાઈ છે સડાયો સિંગડા ઓછો આમ જ્યાં ચડાવો ગામડામાં નળિયા વાળા મકાન હોય ને તો નળિયા ઝાલવા મળે ઝાલ લીધો અને એઠો ઉતરો ગીત ગાવા મળ્યો આકાશ માંથી ઉતરા રે ભોળી ભવાની માં. બોલો હા ઈ હાવ લાકડા ચાપત. હા હા અત્યારનો માણસ બહુ અઘરો થઈ ગયો. અમુક માણસ બોલતા જ ન આવડે ખરેખર. આ કોક ના લગ્ન માં જઈ ને કે વરાજાને કાઢી ગયા હવે મરી ગયો તો તે કાઢી ગયા. હા ઈ કે જાદુ નહીં ટકે પણ તારા બાપ નું શું જાય એમાં. અને મારે ધારી જવું તું તો મારું ગામ ધારી તો હું ત્યાં બાપુનગર ઉભો તો મેં કીધું ભાઈ આ બસ ક્યાં ની. એક ભાઈ કે ગુજરાત ની. મેં કીધું એમ નહીં આ બસ જાહે ક્યાં કે જ્યાં લઈ જાય હોય ત્યાં. મેં કીધું એમ નહીં આ બસ નું બોર્ડ શેનું છે કે પતરાનું. મેં કીધું એમ નહીં આ બસ ધારી જાહે એ કે ડ્રાઈવરે નહીં પીધો હોય તો ધારી જાય નકર અણધારી જાય. પીવાની મજા છે. હા એક ભાઈ ને ઇન્ટરવ્યુ પૂછ્યું તમને ઇંગ્લિશ ફાવે ઓલો કે હારું હોય દેશી ફાવે. એમાં થોડું હોય કે હારું હોય દેશી ફાવે. હું મોંઘવારી નડે બોલો. એક બેન રોજ દુકાને આવે કાંઈ લઈને હસીને વયા જાય. આવું 15 દી આવ્યું તો ઓલો દુકાનદાર કંટાળીને કે બેન તમે કઈ લેતા નથી ને હસીને વયા જાવ હું શું કરો. કે ભાઈ લઉં છું તો ખરા પણ તારું ધ્યાન નથી. તારું ધ્યાન ન હોય એમાં હું શું કરું. કાલ હાબુ લઈ ગઈ પરમ દી શેમ્પુ બટકાવી ગઈ. તારું ધ્યાન ન હોય એમાં હું શું કરું ભાઈ. અમારા અમદાવાદમાં હેલ્મેટ નો કાયદો નીકળ્યો. હેલ્મેટ ટોપો હેલ્મેટ નહીં હેલ્મેટ. એ લાકડા સાપતું ભાઈ. તો એક જણો ભેળ માથે ચડીને નીકળ્યો બાપુનગર માં. ભેળ માથે ચડીને તો ઓલા પોલીસ વાળા ને હેલ્મેટ નું યાદ હોય કે તારું હેલ્મેટ ક્યાં ગયું. એ કે જોતા નથી આ 2 વ્હીલ નથી આ 4 વ્હીલ છે 4 વ્હીલ. આમાં હેલ્મેટ નો આવે ભાઈ. પોલીસ વાળા એવા ચૂંટણી આવે. હા ભાઈ હા હા ચૂંટણી. હા બાકી અમારે અમદાવાદ બાજુ નેતા એવા થઈ ગયા હો ભૂકા કાઢી નાખે. એક નેતા ને પેટમાં દુખતું હતું મારે. પેટમાં દુખતું હતું તો દવાખાને લઈ ગયા અને દુકાનદાર ને પૂછ્યું કે ઈ તો બોલી નહોતા તો એની ભેગા 2 માણા હતા. તો કે સાહેબ ને પેટમાં દુખે. કે સાહેબ હું ખાધું. કે સાહેબે હું ખાધું. કે એની તો હું વાત કરું અમારા ગામના રોડ ખાઈ ગયા. અમારા ડેમ નો પુલ ખાઈ ગયા. આ ડોક્ટર ખોરાક ની વાત કરે ને ઓલા ડબકાવે ની વાત કરે. નેતાઓની મજા છે. નેતા નો બેઠા ખોટું નો લગાડતા મિત્રો. આ હું રેડીમેડ ની દુકાન છે બધાને માપના મળે પણ પહેરી ન લેવા. બાકી હમણાં એક અમારે ઇન્કમ ટેક્સ માં ગાંધીજી નું પુતળું ઇન્કમ ટેક્સ સર્કલ છે ને ત્યાં ગાંધીજી નું હમણાં એના ચશ્મા ચોરાઈ ગયા. ખોટું નહીં કેતો. હા ગાંધીજી ના ચશ્મા ગાયબ થઈ ગયા. તો એ હું પ્રોગ્રામ માંથી આવતો તો હું એના ત્યાં બાકડા માંથી બેઠો ઓલું બનાવ્યું હતું સર્કલ. તો હું એના બાકડા માંથી બેઠો તો મને નીંદર આવી ગઈ. ઘાટી નીંદર આવી ગઈ. સપનામાં ગાંધીજી આવ્યા કે શિવાજી ને ઘોડો આપ્યો મહારાણા પ્રતાપ ને ઘોડો આપ્યો અને મેં દેશ ને આઝાદ કરાવ્યો મને લાકડી ને ટેકે ઉભો રાખ્યો. કે જા મારી આપણો ઘોડો લઈ આવી. તો હું તો એને હાથું ઘોડો લેવાઈ ગયો અને હું જાતો તો એક નેતા હામા મળ્યા અમારી બાજુના નેતા હામા મળ્યા. તો કે ઋષભ કઈ બાજુ. મેં કીધું ગાંધીજી હાથું ઘોડો લેવા જાવ. ગાંધીજીએ તને કેમ કીધું.
એ કે મેં કીધું મને સપનામાં આવ્યા. એ કે અમે આટલા વર્ષથી રાજકારણ ચલાવી, અમને ન આવે, તને કેમ આવ્યા? એ મેં કીધું આવ્યા તો હાલો ગાંધીજી પાસે. તો ગાંધીજી પાસે હું ગયો તો ગાંધીજી ઓલા નેતાને ભાલીને કે મેં ઘોડું લાવવાનું કીધું તું. આમાં અડધા મોડી લાઈફ થાય. પાવર હાઉસ માંથી પાવર તો હરખો જ નીકળે, પછી જેવા ગોળા. અમુક 50 ના હોય, અમુક 10 ના હોય, અમુક 0 હોય, અમુક તો હાવ ઉડી ગયેલા હોય. લાકડા સાફ એવું પડે. તો એટલે એક ભાઈ લાફો માર્યો, સંગ બનાવવાનું ચોટાડી દીધો. ઓલા ભાઈ નું ગાલ લાલ ચોળ થઈ ગયો. મેં કીધું ભાઈ કારણ વગર કેમ લાફો માર્યો? એ કે 6 મહિના પહેલા મને ભૂંડ કીધેલું. મેં કીધું 6 મહિના પહેલા ભૂંડ કીધેલું તો આજે હું કામ મારો? એ કે ભૂંડ આજે જ જોયું. એની જેવું છું. એક જણો ટાટિયા માટે ટાટિયા સડાવીને હૂતોલો, આમ ઇંગ્લિશ ના આંકડાની જેમ થઈ ગયેલો. અને એક જણો નીકળો, એ કે ભાઈ તું દરરોજ આમ હું એવું મેળ ન પડે ભાઈ, ધંધો કર, ધંધો. હીરાના કારખાના ખોલ, પણ ધંધો કર, ધંધો. તો એક ધંધો કરીને મારે શું કરવાનું? એક રૂપિયા કમાવાનો. રૂપિયા કમાવીને શું કરવાનું? તો કે બંગલા બનાવવાના. બંગલા બનાવીને શું કરવાનું? તો કે નોકર ચાકર રાખવાના. નોકર ચાકર રાખીને શું કરવાનું? તો કે આરામ કરવાનું. ઓલું કીટું ઓટાણ કરું. હા, એટલી બધી વાર થોડી જોવાય. પણ મારું આરામ મળે ન કરે. આ જુવાનિયા મોજમાં છે. મોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. હા, બાકી હમણાં છે ને એક ભાઈ ને પાટો બાંધ્યો પગમાં. મેં કીધું ભાઈ પાટો કેમ બાંધ્યો? એ કે ખીલી લાગી. મેં કીધું પણ બૂટ પહેરવા જોઈ ને કે આ બૂટ ની જ લાગી. તળિયું જોઈ તો ખાલા ખોફરા પહેરીને આટો મારતો હતો. મજબૂત બહુ. એક ભાઈ પૂછ્યું, બહુ બોલવું સારું નહીં, માપસર બોલવું. એક ભાઈ પૂછ્યું કે અહીંથી વાંદરાનું ટોળું ગયું? એ કે આ કેમ તું નોખો પડી ગયો? ના માર્યો, મોટો પાડી દીધો. કેમ તું નોખો પડી ગયો? એક ભાઈ ને અહીંયા પાટો આવ્યો ગાલે. મેં કીધું ભાઈ અહીંયા ગમે હાથમાં આવે, પગમાં આવે, બહુ માથામાં આવે, તને ગાલે કેમ આવ્યો? એ કે ઇસ્ત્રી કરતો તો ફોન આવ્યો. સમજી જાજો. હા, લાકડા ચપતા. હા, આજ તો મોજ આવે. મોજ ના ફોડા તૂટે છે અંદરથી. ખરેખર જનની જન તો ભગત જન કા દાતા ને કા સૂર, નહીતર રેજે વાંધની તારો મત ગુમાવીશ નૂર. હે માં, જો તારે જન્મ દેવો હોય તો કોક દાતાર ને દેજે, કોક ભગત ને દેજે, કોક સુરવીર ને દેજે. જો તમારે મારે જરૂર હશે આવા હનુમાનજી મહારાજ ની, તો કોક માને મિત્રો અંજની થાવો પડશે. જો તમારે મારે જરૂર હશે કૃષ્ણ કનૈયાની, તો કોક માની મિત્રો દેવકી થવું પડશે. માટે કૃષ્ણે ગીતામાં વરદાન આપ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સિજામ્યહમ. જ્યારે મારો જન્મ લેવાનો થાય ત્યારે કોક માને દેવકી થવું પડશે. બાકી ધરાવીને દાનનો નીપજે, કુળવીને મારવું ન હોય. ધરાવીને દાનનો નીપજે, કુળવીને મારવું ન હોય. જેસલ જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય મિત્રો. બાકી એમાં મારીને પેટે કા હનુમાન ન પાકે. ત્યાં તો ઊંધની માની જરૂર પડે મિત્રો. બાકી હારાન સામે ઊભી ખારી સિંહ ને ડાળિયા ઉલાળતી હોય ને કઈ શિવાજી ની આશા નો રખાય. ત્યાં પાકે ની જોની વોકર ના ભાણિયા પાકે, ભાણિયા. ત્યાં શિવાજી જેવો નો પાકે. ત્યાં જીજાબાઈ ની જરૂર પડે મિત્રો. હા,
બાકી ઓટાની તો બેનું મૂકા કાઢી નાખ્યો. એમાં ઇંગ્લિશ નો જમાનો, નવા નવા લગ્ન થાય ને એને પ્રેમ બહુ હોય જોજો. ખરેખર અનુભવ ઓબ્ઝર્વેશન, અનુભવ નથી બાકી છે અનુભવ. નવા નવા તો બે જણા વાતો કરતા હતા, નવા નવા લગ્ન થયા ને ધાબામાં વાતો કરતા હતા. ભૂરી ભૂરા આવી વાતો કરતા હતા. એમાં અચાનક ઓલા ભાઈ એકલું કર્યું, અચાનક તો ગધેડો અને ઓલો હસવા મેળ્યો. કે કોણ છે? કે તાર કોક સંબંધી આવ્યો. એને લાગ્યું નવા નવા લગીન ક્યાંક કોક આવ્યું હોય તો એની હેઠું જોયું તો ગધેડો ગધેશ. એ તો લાજ કાઢી ગઈ. ઓલો કે કેમ લાજ કાઢી? કે મારા હારા છે. હા બેનું કઈ કોને શું બનાવી દે એનું કાંઈ નથી. ઇંગ્લિશ નો જમાનો આવ્યો એમાં. એટલે બેનું ઇંગ્લિશ બોલે વધારે ભૂકા કાઢી નાખો. આપણને ધનુર ઉપડી જાય. ખરેખર એક બેન ની કાલી એવી મંદિરે જાવું ના, હું બીજી છું. અને મારા હોય ને સીપી બહુ બોલે જોજો. ના હું બીજી છું. કે હાલી એમાં કઈ વાર ન લાગે. કે ના હું બીજી છું. ઓલે કેમ તો હું તાર કાકા ત્રીજી છું. તું તો બીજી છો, હું ત્રીજી છું. ત્રીજી એમાં બીજી ત્રીજી નું આવે. ઇંગ્લિશ ની મજા છે. એમાં બે બેનો વાતો કરતા હતા. અલી તારે કેટલા છોકરા? એ કે 75. બસ વાળાની કંડક્ટર ની સોટલી ખીતો થઈ ગઈ. એ કે તારી? કે મારી 80, બસ 5 વધુ. એ કે પણ ઓલો કંડક્ટર કે બીન એટલા છોકરા હોય કોઈ દી બે લાફા માર્યા. એ કે કોડા અમે નિશાની માસ્તરાણી છે સંખ્યાની વાત કરી છે. અટાણના છોકરા એવા થઈ ગયા, એવા ખરાબ છોકરા છે અટાણના. આજના છોકરા ખોટી બદામના મોકલ્યા આમના નીકળ્યા આમના. અત્યારના છોકરા કેવા ખરાબ થઈ ગયા, જબરજસ્ત માર થઈ ગયો. આ કોમ્પ્યુટર યુગ આવ્યો ને, આ જબરજસ્ત બહુ છોકરા થઈ ગયા. એટલે નાનું કુટુંબ સુધી કુટુંબ બહુ જબરજસ્ત છોકરા થઈ ગયા. હા બાકી હમણાં મેં એક છોકરાને પૂછ્યું, મેં મગનભાઈ ને ઘર કયું? કે 8 મે મારે છે લીપ બંધ છે, ચડીને જવું પડશે. તો હું 8 માં મારે તારું મારેલું ઘર બતાવ્યું. કે આ મગનભાઈ નું ઘર. મેં કીધું પણ ઈ કે પણ તમે તો ઘર પૂછ્યું હતું. મેં કીધું તે મગનભાઈ કે હેઠે ઉભા. મેં કીધું તું કોણ? કે હું મગનભાઈ નું. આવારા દાતા કાઢી એવા છોકરા થઈ ગયા. हाव लाकड़ा साहब कौन घणो समय થઈ ગયો છે માટે દિલ મિલે किसी को दिलदार मिले, फूल मिले किसी को फूल का हार मिले, यारी मिले किसी को यार मिले और हमारे जैसे कलाकारों का आपका प्यार मिले.